હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન 16 કોચ સાથે ચાલી રહી છે, ત્યારે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું। 20 કોચની આ નવી ટ્રેન 5.5 કલાકમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેશે અને આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક આરપીએફ જવાન તૈનાત કરવામાં આવશે। મહારાષ્ટ્રમાં બહુચર્ચિત પૂજા ખેડકર કાંડ બાદ હવે કેન્દ્ર સરકારનું ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આ બાબતે તપાસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં દેશના તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા કોઈ અધિકારી હોય તો તેમની વિકલાંગતા તપાસવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, જેને પગલે ગુજરાતના 5 આઈએએસ 2 આઈપીએસ અને 1 આઈએફએસ અધિકારી મળીને સિવિલ સર્વિસના કુલ 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે। રાયગઢ 4 રસ્તા પાસે અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં રાયગઢ 4 રસ્તા પાસે એક બિનવારસી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાનો મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે આ યુવકના ગળા પર પટ્ટો બાંધેલો હતો અને માથાના ભાગેથી લોહી પણ નીકળતું હતું, જેથી કોઈએ ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની શંકાના આધારે ગાયકવાડ હવેલી પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સાથે જ મૃતકની ઓળખ કરવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે।